નું જે ગૌરવ છે રાષ્ટ્રધ્વજ, એના માટે પૈસા ના હોય તો નગરપાલિકાએ ડૂબી જવા જેવી વાત કે રાજ્ય સરકાર દ્વારા કરોડોનું બજેટ નગરપાલિકાને આવે છે, તોય છતાં એ એવું કહે છે કે અમારી પાસે રાષ્ટ્રધ્વજને ખરીદવા માટે યોગ્ય પૂરતા નાણાં નથી. તો કરોડો રૂપિયાનું બજેટ આવવા છતાં પણ જો તમારા આ દેશ માટેની શાન છે, તો દેશનું જે ગૌરવ છે રાષ્ટ્રધ્વજ, એના માટે પૈસા ના હોય તો નગરપાલિકાએ ડૂબી જવા જેવી વાત કહેવાય. નમસ્કાર. નર્મદાના રાજપીપળા નગરના પ્રવેશ દ્વારે હાઈમાસ્ટ ટાવર ઉપર ફરકાવેલો રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જવાની સતત 3 ઘટનાઓ અને એને લઈને થતી રજૂઆતોનું પરિણામ શૂન્ય છે. છેલ્લા 1.5 વર્ષમાં સતત 3 વાર ધ્વજ ફાટી જાય છે, ફિક્કો પડી જાય છે અને તિરંગાનું અપમાન થાય છે. ત્યારે રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશોથી લઈ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી કાર્યાલય, વડાપ્રધાન કાર્યાલય અને હવે તો ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ રાજપીપળાના આ યુવકે રજૂઆતો કરી અને છતાં પણ તંત્ર નહીં સુધરે તો હવે હાઈકોર્ટમાં PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજી કરવાની ચીમકી આપી છે. ત્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોય, કોઈ નાગરિક રજૂઆતો પર રજૂઆતો કરે, છતાં રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો અને જિલ્લા કલેક્ટર સુધીના સત્તાધીશોનું રૂવાડું પણ ના ફરકે, ત્યારે ઘણી શરમજનક વાત કહેવાય. ત્યારે નર્મદા લાઈવે રાજપીપળાના આ જાગૃત અને ખરા અર્થમાં રાષ્ટ્રભક્ત યુવાન કુલદીપ સાથે વાત કરી સમગ્ર મામલો દર્શકો સુધી અમે મૂકી રહ્યા છે. જય હિન્દ. મારું નામ કાચિયા કુલદીપ પદ્મકાંત છે. આજથી લગભગ 2 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ ખૂબ મોટા કાર્યક્રમ યોજીને મોટા નેતાઓ અને અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પરંતુ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આવે ત્યારે જ આ નેતાઓ અને અધિકારીઓ જે છે તે રાષ્ટ્રધ્વજનું માન સન્માન સારી રીતે દાખવે છે, પરંતુ બીજા દિવસથી જ એ રાષ્ટ્રધ્વજનું પાલન કંઈ થતું નથી. એ બાબતે જે કાલાઘોડા સર્કલ પાસે રાષ્ટ્રધ્વજ જે ફરકાવવામાં આવ્યો, તો એ ફરકાવીને નેતાઓ તો જતા રહ્યા અને એ નેતાઓ જતા રહ્યા અને પબ્લિક ઉપર એ રાષ્ટ્રધ્વજ છોડીને જતા રહ્યા. ત્યાર પછી જે નેતાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે એ નેતા પણ અત્યારે રાષ્ટ્રધ્વજને મેં આ જગ્યાએ ફરકાવ્યો છે તો એ રાષ્ટ્રધ્વજ કેવો છે, કઈ પરિસ્થિતિમાં છે, એવું વિચાર પણ કરતા નથી અને એ અત્યારે કેવી હાલતમાં છે તે પણ એ લોકો દેખતા નથી. નગરપાલિકાના ચીફ ઓફિસરે આ વિશે ધ્યાન દોર્યું તો તેમણે તમને શું કીધું? હા, ચીફ ઓફિસરે કીધું કે અત્યારે અમારી પાસે રાષ્ટ્રધ્વજ નથી, અમે રાષ્ટ્રધ્વજ મંગાવીશું તો અમે રાષ્ટ્રધ્વજ ફરકાવી દઈશું. તો તમે અમને એવું જાણકારી મળે છે કે PM કાર્યાલય, મુખ્યમંત્રી, નગરપાલિકા, કલેક્ટર કચેરી આટલી જગ્યાએ તમે રજૂઆત કરી છે, છતાં પણ પરિણામ સુધરતું નથી. પરિણામ સુધરતું જ નથી, કારણ કે એમાં આ ચીફ ઓફિસર સાહેબ જે છે એ જ આ વસ્તુને ધ્યાનમાં લેતા નથી. આ એક અધિકારી છે, અમારા કરતાં પહેલી ફરજ અધિકારીની બને કે ભાઈ મારા નગરની અંદર અમે મોટા માન સન્માન સાથે આ કાર્યક્રમ યોજ્યો છે તો મારે એની સંભાળ લેવી જોઈએ. આજે તમે કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરી અને તમારી શું વાતચીત થઈ એમની સાથે? કલેક્ટર સાહેબ જોડે આજે મેં છેલ્લી મારી આવેદનપત્ર આપવામાં આવેલું છે અને એમાં હું એ વાત કરેલી છે કે આ મારી છેલ્લી અરજી છે કે રાષ્ટ્રધ્વજ ફાટી જાય છે, ફાટી ગયા બાદ તેને વારંવાર 2-3 મહિના બાદ પણ લગાવવામાં આવતો નથી. અત્યારે 26મી જાન્યુઆરીને લીધે રાષ્ટ્રધ્વજ લગાવી તો દીધો છે, પરંતુ તોય છતાં એના નિયમો જળવાતા નથી. આ જ રાષ્ટ્રધ્વજની નીચે જે લાઇટ આવેલી છે એ લાઇટ એને રાત્રિના સમયે ફોકસ પાડવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ઉપર, તો રાત્રિના સમયે આ રાષ્ટ્રધ્વજ દેખાવો જોઈએ, તો અત્યારે લાઇટ જ બંધ હાલતમાં છે. અને બીજું કે 1.5 થી 2 જ મહિનાની અંદર આ રાષ્ટ્રધ્વજ મેલો થઈ જાય છે, તો મેલો થઈ જવાને કારણે એનું માન સન્માન જળવાતું નથી. તમે કોર્ટમાં પણ જવાનું છે એ વાત સાંભળી છે? હા, કોર્ટમાં હું જઈશ. આ મારી છેલ્લી આવેદનપત્ર છે. જો હવેથી આ રાષ્ટ્રધ્વજ ફાટ્યો અને 3 દિવસની અંદર આ રાષ્ટ્રધ્વજ બીજો ના ફરકાવી શક્યા તો હું છેલ્લે નર્મદા જિલ્લાની કોર્ટમાં અરજી કરવાનો છું અને ત્યાંય મને ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટમાં PIL કરવાનો છું. તો રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાવું જોઈએ અને જો રાષ્ટ્રધ્વજ મેલો થઈ જાય, ફિક્કો પડી જાય કે ફાટી જાય તો રજૂઆત કરતાં પહેલાં તંત્રએ જાતે જ, કારણ કે આ જિલ્લાનું મુખ્ય મથક છે અને ગામનું પ્રવેશ દ્વાર છે, તો રજૂઆત કરતાં પહેલાં જ એને ચેન્જ કરી નાખવાનો હોય. પણ ખાટલે મોટી ખોટ એ છે કે નગરપાલિકા પાસે સ્પેરમાં રાષ્ટ્રધ્વજ નથી અને જ્યારે ફાટી જાય છે અને મીડિયામાં સમાચાર આવે, વિડીયો પ્રસારિત થાય, સોશિયલ મીડિયામાં ફરી વળે, ત્યારે તેઓ દોડે છે, રાષ્ટ્રધ્વજ ઉતારી લે છે
અને બીજી એક વાત એવી છે કે એક વખત ધ્વજ ફરકાઈ દીધા પછી જે ધ્વજ દંડ કહીએ છીએ, જો ખાલી રહે તો પણ અપમાન છે, અને રાષ્ટ્રધ્વજ ફરકાયા પછી સાંજના સમયે જો લાઇટ સળગાવવામાં ન આવે એની ઉપર અથવા એની આસપાસ તો એ પણ અપમાન છે. આટલા બધા મુદ્દાઓ છે. તો અમે પણ તંત્રને અપીલ કરીએ છીએ કે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવે અને એની જે ગરિમા છે એને જાળવી રાખે. ધન્યવાદ.